તો મિત્રો આજે આપણે બનાવવાના છે પીઝા બનાવવા માટે આપણે ઘરે જ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે। આ પીઝાનો સોસ છે। ટમેટાના ટુકડા કરી લીધા છે। આપણે 250 થી ઉપર એટલા ટમેટા નાખ્યા છે અને આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને કુકરમાં મૂકવાના છે જેથી કરી આપણે સીટી પાડવાની છે એટલે ટમેટાનો સોસ થઈ જાય આપણે તૈયાર ઘરે જ। એટલે હવે જો આમાં મીઠું અને ખાંડ એડ કરી દઈએ। 1.5 ગ્લાસ પાણી એડ કરી દીધું છે। ખાંડ આપણે વધારે નાખવાની છે, 2 થી 3 ચમચી જેટલી ખાંડ નાખી છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે। હવે આપણે કોર્નફ્લોરને આપણે 1 ચમચી એડ કરશું, 1 ચમચીથી વધારે આપણે નાખવાનું છે। હવે કુકર બંધ કરી દઈએ, 2 સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું। આપણે પીઝા બનાવવાનું બેટર તૈયાર કર્યું છે। આમાં રવો આપણે 500 ગ્રામ જેટલો એડ કર્યો છે અને 2 ચમચી જેટલો મેંદાનો લોટ એડ કર્યો છે અને દહીંથી આપણે બેટરને પલાળી દીધું હતું। એટલે મોરું એવું દહીં હોય ઘરનું આપણે જમાવેલું હોય તો પણ ચાલે અથવા તો તૈયાર તમે લીધું હશે તો પણ ચાલશે। આપણે આ બેટર થઈ ગયું છે તૈયાર અને આ બેટરને આપણે છે ને 2.5 થી 3 કલાક અગાઉ પલાળી દીધું હતું। સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું એડ કરી દઈએ। મીઠું એટલે તમારે જેવા ખરખોટા ખાવા હોય પીઝા એ પ્રમાણે એડ કરવાનું છે અને પછી એમાં થોડોક આપણે ઈનો એડ કરશું। એનામાં જો આ બાટલી આવે છે ને એ જ આપણે સેજ આપણે 1/2 ચમચીથી પણ ઓછો એટલો એડ કરવાનો છે। ન નાખો તો પણ ચાલે। જો આપણે 3 કલાક અગાઉ બેટરને પલાળ્યું હતું અને આ મીઠું ને આપણે ઈનો બે છે એ મિક્સ કરી લીધું છે। સરસ મજાનું બેટર થઈ ગયું છે તૈયાર અને આથો પણ સરસ મજાનો આવી ગયો છે। જો તમે જોઈ શકો છો આવી રીતના બળબટિયા બોલવા માંડે ને એટલે આથો આવી ગયો હોય અને જાડા પાત્રામાં જો તમે જોઈ શકો છો આપણે ચમચીએથી આ રીતે ધાર થઈને એવું આપણે બેટર રાખવાનું। વધારે દહીં પણ નથી નાખવાનું અને બહુ ઓછું પણ નથી રાખવાનું। એમ તો પલળે એટલે દહીં સે હોઈ જાય, પહેલાં આપણે સહેજ ઢીલું રાખવાનું। આથો આવી રહી ને ત્યાં સુધીમાં આ રીતનું બેટર થઈ જાય તૈયાર। હવે પીઝામાં ઉપર પાથરવાની સામગ્રી બધી તૈયાર કરી લઈએ આપણે। ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, કેપ્સિકમ આપણે હાજર નથી, નહીંતર કેપ્સિકમ નાખો તો બહુ સરસ બને અને ટમેટા પણ થઈ ગયા છે તૈયાર। હવે તમે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। મીઠું આપણે મીડિયમ રાખવાનું છે કેમ કે આપણે સોસ છે એની અંદર નાખ્યું છે ને આપણે પીઝાના બેટરમાં પણ એડ કર્યું છે। હવે આપણે એમાં ધાણા જીરું પાવડર આપણે 1 ચમચી એડ કરી દઈશું। સેજ અમથો આપણે ગરમ મસાલો છે એ એડ કરશું। સાઈઝનો પાવડર ઘરે તૈયાર હોય તો એ પણ એડ કરવાનો અથવા તો તૈયાર લઈ લેવાનું, પેકેટ આવે જ છે। આની અંદર આપણે ઘરે તૈયાર મસાલો કર્યો તો આમાં મરી પાવડર, પછી લવિંગ, તમાલપત્ર એ બધું શેકી અને આખા ધાણા જીરું શેકી અને પાવડર બનાવ્યો હતો। આ પાવડરની રેસીપી આપણે મૂકેલી છે, આગળના વિડીયો છે ને એમાં, તો તમે જોઈ લેજો। 1 ચમચીથી વધારે આપણે એ એડ કરવાનું છે। 1 ચમચી જેટલું આપણે હંચર પાવડર એડ કરશું। બધા મસાલા એડ કરી દીધા છે। હવે ડુંગળી ટમેટાને આપણે મિક્સ કરી અને તૈયાર કરી લઈએ। ટમેટાનો મસાલો થઈ ગયો છે આપણે એકદમ તૈયાર અને રેડી। આપણું બેટર પણ તૈયાર છે। હવે પીઝા બનાવવાના છે અને ત્યાં સુધીમાં આપણે આ કુકરમાં જે સીટી થઈ છે એનો સોસ બનાવવાનો છે। 2 સીટી થઈ જાય એટલે આપણે એનો સોસ બનાવી લઈએ પહેલાં। ટમેટા બફાય અને આપણે થઈ ગયા છે તૈયાર। એની અંદર આપણે લાલ મરચું પાવડર સેજ અમથો નાખી દઈશું, સેજ અમથો ધાણા જીરું પાવડર, સેજ અમથો ગરમ મસાલો, સેજ અમથી હિંગ પાવડર અને સેજ અમથું આપણે આખું જીરું। હવે આમાં બ્લેન્ડર ફેરવી દઈએ આપણે। આમાં આપણે બ્લેન્ડર રાખી નાખ્યું છે, કમ્પ્લીટ થઈ ગયું છે। હવે એક આપણે જારો કે ચાવણી જેવું ગળણી લઈ લેવાની છે ને એમાં આપણે ટમેટાના સોતરા જે આવે છે ને એ કાઢી નાખવાના છે। હવે આપણે ચોસ થઈ ગયો છે ટમેટાનો તૈયાર। આને થોડી વાર ઉકળવા દેવાનો છે ને ઘાટો થવા દેવાનો છે। તો આપણે પહેલાં આમાં મસાલા એડ કરી દઈએ, સેજ ગરમ મસાલો નાખીએ અને હજી ગળપણમાં પણ થોડુંક ઘટે છે એટલે આપણે ખટાશ માટે થોડુંક 1 લીંબુ નાખશું અને ગળપણ માટે થોડીક ખાંડ નાખશું, પછી ઉકળવા દઈશું। થોડી વાર ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે પીઝા ઉતરીને થઈ જાય તૈયાર। તો હાલો જમવા। આપણે નોનસ્ટિકની લોઢી મૂકી દીધી છે તપવા માટે, તમે જોઈ શકો છો। આપણું બેટર થઈ ગયેલું છે તૈયાર। તો હવે આ રીતના આપણે એને પાથરવાનું છે। મીડિયમ આપણે તપવા દેવાની છે, બહુ વધારે પણ નહીં બહુ ઓછી પણ નહીં।
પછી આ રીતના આપણે ચમચો ફેરવતું જવાનું છે અને બહુ જાડો નથી રાખવાનો, નહીંતર કાચું રહેવાનો બીક રહેશે. અને આપણે જે બજારમાં તૈયાર લેશો ને એ તો એકદમ જાડા હોય છે ને, તો ભાવે નહીં. આપણે ઘરે બનાવેલા હોય છે ને એ સરસ મજાના આસા હોય છે ને, તો બધાને ભાવે. આપણે થઈ ગયા છે તૈયાર. હવે આમાં આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે ને, ગેસ સાવ ધીરો રાખવાનો છે. થોડી વાર રહેવા દેશું, પછી પડ બદલાવી નાખવાનું છે. બદલાવી અને ત્યાર પછી આપણે જે ઓલો મસાલો તૈયાર કર્યો છે ને એ આપણે એમાં એડ કરવાનો છે. આપણે પડ ફેરવી નાખ્યું છે અને ગેસને આપણે ધીરો કરી દેવાનો છે. આની અંદર આપણે જે ટમેટાનો સોસ બનાવ્યો છે ને એ એડ કરવાનો છે. એટલે કે આપણે 2 થી 3 ચમચી જેટલો તો આમાં આવી જ જાય એટલો એડ કરી દેવાનો. ત્યાર પછી જે આપણે આ ટમેટા અને ડુંગળીનો જે મસાલેદાર તૈયાર કર્યો હતો ને એ મસાલો એડ કરી દેશું. જો આ રીતે થઈ ગયું છે તૈયાર. હવે આપણે એની ઉપર ચીઝ એડ કરી દઈશું. આપણે ચીઝ લઈ લીધી છે, તો ચીઝ આપણે આ રીતની ભભરાવી દીધી છે. હવે આપણે ફરીથી ઢાંકણ લગાવી દઈશું, થોડી વાર પાકવા દઈશું. ગેસ આપણે મીડિયમ ધીરો હતો એમાંથી ચીઝ મીડિયમ કરી નાખવાનો છે અને થોડી વાર રહેવા દઈશું એટલે સરસ મજાનો વરાળથી પાકી જાય. તો આપણે પીઝો થઈ ગયો છે એકદમ તૈયાર. હવે કટર લઈ અને એને કટિંગ કરવાનું છે. જો આ રીતે 4 ભાગ કરી નાખવાના છે. આપણે 4 ભાગ થઈ ગયા છે. હવે આમાં આપણે જે ટમેટાનો સોસ બનાવ્યો છે એ આપણે એમાં એડ કરી દઈશું. હાલો, થઈ ગયો છે આપણે પીઝો કમ્પ્લીટ. સોસની સાથે તમે સર્વ કરી શકો છો. તો કેવો લાગ્યો અમારા પીઝાની રેસીપી મિત્રો, જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. આવા નવા વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો.